મહેસાણા તથા ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વણશોધાયેલ ટુ વ્હીલર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં કડી પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ઓનલાઈન ગેમમાં હારેલા પૈસાની ભરપાઈ કરવા માસ્ટર કીથી બાઇક ચોરી કરતા મુખ્ય આરોપી સહિત ચોરીના વાહનો ખરીદવા તથા તેના સ્પેર પાર્ટ્સ બદલી વેચવાનું કૌભાંડ આચરતી ગેંગના 4 સાગરીતોને કુલ 15 વાહનો કિંમત ₹4 લાખ સાથે ઝડપી લીધા છે. પોલીસે બાતમીના આધારે પ્રજ્ઞેશ ઉર્ફે સચિન ઠાકોરને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે તે ઓનલાઈન ગેમ રમવાનું શોખીન છે. ગેમમાં પૈસા હારી જતા વધુ નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે તે માસ્ટર કી ચાવીનો ઉપયોગ કરીને કડી, કલોલ, નંદાસણ, મહેસાણા તાલુકા અને અડાલજ વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતો હતો. કડીમાં છેલ્લા 4-5 મહિનાની અંદર જે બાઇક ચોરીના બનાવ બનેલા એનું ઇન્વેસ્ટિગેશન કરતા અલગ અલગ જે બાઇક ચોરીના સીસીટીવી અમને મળેલા એની અંદર એક 25થી 30 વર્ષની ઉંમરનો પાતળા બાંધાનો અને મોઢે રૂમાલ બાંધીને એક યુવાન જણાઈ આવતો અને મોટાભાગની ચોરીઓની અંદર એની એક્ટિવિટી શંકાસ્પદ જણાતા સદર જે ચોરીઓ છે અને જે ઈસમ છે એ કરણનગર આસપાસના કડીના વિસ્તારની અંદર સીસીટીવીમાં જણાતા સદર કડી ડિસ્ટાફ દ્વારા એ એરિયાની અંદર બાતમીદારોને એક્ટિવેટ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો શરૂ કરેલા, જેની સફળતા સ્વરૂપે ડિસ્ટાફના રણછોડભાઈ, નાગજીભાઈ તેમજ પંકજભાઈ ઘેલાભાઈને એક બાતમી હકીકત મળેલી કે કડીના સચિન રમેશજી ઠાકોર કે જેઓ ઉટવા ગામના વતની છે અને તેમના ઘરે 2 થી 3 આ પ્રકારના બાઇક પડ્યા છે અને એમને કદાચ ચોરી કરી હોય એવી શંકાની હકીકત મળતા પોલીસ દ્વારા સદર ઇસમની પૂછપરછ કરી અને તેમના ત્યાં રહેલા બાઇકોની તપાસ કરતા ઈ ગુજકોપથી ડેટા વેરીફાઈ કરતા સદર બાઇકો કડી તેમજ આસપાસના વિસ્તારમાંથી ચોરી થયેલા બાઇકો હોવાનું જણાતા વધારે પૂછપરછ કરતા આ ઈસમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15 જેટલા બાઇકોની ચોરીઓ કરેલી છે, જેની અંદર કડીના 6 ગુના, મહેસાણા તાલુકાનો 1 ગુનો, નંદાસણના 3 ગુના, કલોલ શહેરના 2 ગુના અને અડાલજ પોલીસ સ્ટેશનના 1 ગુનો એમણે કબૂલેલો છે. અને એ ગુનાની અંદર ચોરાયેલા બાઇક તેમને યોગેશભાઈ વિક્રમભાઈ વણઝારા, વજયસંગભાઈ વિક્રમસિંહ વાઘેલાઓ કે જેઓ કરણનગર વિસ્તારની અંદર ગેરેજની દુકાન ચલાવે છે એમને આપેલાનું જણાવતા પોલીસે ત્યાં જઈને તપાસ કરતા યોગેશભાઈ વજયસંગભાઈ વાઘેલા પાસેથી પણ અને યોગેશ વણઝારા પાસેથી 5 થી 6 જેટલા બાઇકો મળી આવેલા છે, જેમાં યોગેશ વણઝારા સદર ઈસમ પાસેથી બાઇક મેળવી તેના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને અલગ અલગ બાઇકોની અંદર એના એન્જિન, ચેસિસ વગેરેનો ઉપયોગ કરતો હતો, જે પણ અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે. આમ કુલ અત્યાર સુધીમાં 15 જેટલા ગુના કે જેની અંદર 3 બાઇકના એન્જિન ચેસિસ નંબર ઘસી નાખવાના કારણે ડિટેક્ટ થઈ શકેલ નથી, પરંતુ 15 બાઇક જેટલા રિકવર કરવામાં આવે છે અને એમાંથી 12 ગુના કડી તેમજ અડાલજ તેમજ કલોલના ડિટેક્ટ થયેલા છે. કેટલા સમયમાં આટલા બાઇક ચોરાયા હતા અને મોડસ ઓપરેન્ડી શું છે? છેલ્લા ગુનાઓ જોતા 5 થી 6 મહિનાના આ ગુનાઓ છે. 2025ના 10મા મહિનાનો એક ગુનો તો જે એને સૌથી પહેલા શરૂઆત કરેલી છે, જે હિટાચી કંપનીના બહારના જે પાર્કિંગ એરિયા છે ત્યાંથી એને ચોરી કરેલી છે. આની એમો એ રીતની છે કે મોઢે રૂમાલ બાંધીને જતો હતો અને તેની પાસે એક માસ્ટર કી એને મેળવેલી હતી. એ કી ગમે તે બાઇકમાં લગાવતો, એમાં જે બાઇક ચાલુ થઈ જાય એ બાઇક પછી ત્યાંથી લઈને નીકળી જતો. 2 દિવસ પોતાના ઘરે રાખતો, ત્યારબાદ આ વજયસંગ વાઘેલા, યોગેશ વણઝારા તેમજ એક અન્ય રિસીવર છે સુરજ, એ સુરજને આ બાઇક વેચવા માટે આપતો અને એના બદલામાં એને 2 થી 5 હજાર રૂપિયા જેટલી રકમ મળતી. આ સુરજ, વજયસંગ તેમજ યોગેશ વણઝારા પોતાના ગેરેજ ઉપર બાઇકો રાખતા અને ચોરીના બાઇકો કોઈને વેચવાના સ્પેર પાર્ટને અલગ કરીને વેચતા હતા. બીજી આની એમો એવી છે કે મોટાભાગના બાઇક આપ જોશો તો સ્પ્લેન્ડરના મોડેલ જોવા મળે છે, હીરો હોન્ડા સ્પ્લેન્ડર છે, અને એના કહેવા મુજબ જે બાઇકની અંદર ચાવી લાગી જાય એટલે જે જૂના બાઇકો હોય એનું ચાવી લોક ઘસાઈ ગયું હોય એની અંદર એ ચાવી લગાવી અને ત્યાંથી કિક મારીને નીકળી જતો. ગુનો ઉકેલવાનું જે મેં અગાઉ આપને જણાવ્યું એ રીતે અંગત બાતમી દ્વારા ઉકેલવામાં આવે છે.
સદર ઈસમને એવિએટર નામની એક ગેમની આદત પડેલી અને એ એવિએટર ગેમની અંદર એને વારે ઘડીએ જ્યારે નુકસાન જતું ત્યારબાદ એ નુકસાન ચૂકવવા માટે થઈ અને પૈસા મેળવવા માટે થઈને આ ચોરી કરતો હતો અને આ ગુનો ડિટેક્ટ કરવાની અંદર કડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ રબારી સાહેબ, કડી ડિસ્ટાફ પીએસઆઈ પરમાર સાહેબ તેમજ કડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ના તમામ સ્ટાફે ખૂબ જ સારી મહેનત કરેલી છે અને ગુનો ડિટેક્ટ કરેલો.